નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। હાલમાં અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। સોમનાથ વિધાનસભા બેઠકના ઉમેદવાર વિમલ ચુડાસમા જે કલેક્ટર કચેરીએ એક ફોર્મ ભરવા જાય છે ઉમેદવારીનું, ત્યાર પછી એમની સાથે કેવી ઘટના બને છે, પોલીસવાળાએ એમને રોક્યા, એમની પાછળનું મુખ્ય કારણ શું છે, એ સમગ્ર ઘટના આ વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું। પણ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ તેજીથી વાયરલ થઈ રહ્યો છે। પરંતુ મારે પોલીસવાળાને એટલું કહેવું છે, અધિકારીઓને એટલું કહેવું છે કે તમે જે રીતે રોકટોક કરો છો, ત્યારે વિમલ ચુડાસમાએ તમને જે શબ્દો કીધા છે, ખરેખર એ શબ્દો બિલકુલ સત્ય છે કે એક ધારાસભ્ય સાથે તમે આવું વર્તન કરો છો તો આમ જનતા, આમ નાગરિક સાથે તમે કેવું વર્તન કરતા હશો। આવો જોઈએ દોસ્તો આપણે એ વિડીયોને વિસ્તારથી। अधिकारी नाम छूट आई है रोका दे कलेक्टर अरे नहीं हक है हमारा भाई, तो शांति रखना भाई। क्या है व्यवहारिक हुआ था क्या कोई साइड में नहीं जाए, कोई साइड में नहीं जाए भाई। અમે વ્યવહારિક રીતે ક્યાંનો વાત કરું છું તમને? અરે તમારો સાહેબ છે મારા ગ્રુપ સાહેબ કે કાલ ધારાસભ્ય નથી અને તમે નોકરી કહીને મને કહે કે કાલ ધારાસભ્ય નથી માની લેવાય કે તમારો ડીએસપી કહે કે કાલ હું ધારાસભ્ય નથી। તમે જો પ્રજાના પ્રતિનિધિ છો, હા, અને નોકરી કરો તો કાયદા કે મુજબ ચૂંટણી પંચ એટલે કાયદા કે મુજબ જ થાય ભાઈ, કાયદા કે મુજબ જ થાય। અને કાયદાની ઉપર છે ને ભાજપનો ખોટો પટ્ટો ફેરીને રખડોમાં તમે આ ધંધો કરો છો તમે। ક્યાંય વ્યવહારિક વાત ચાલે ક્યાં કોઈ સાઈડમાં નહીં જાય, कोई साइड में नहीं जाए। અમે વ્યવહારિક રીતે ક્યાંનો વાત કરું છું તમને? અરે તમારો સાહેબ છે મારો થોડો કઈ સાહેબ છે, તમારો સાહેબ છે અને તમે અહીં નોકરી ઉપર છો, તમે નોકરી ઉપર છો અને તમે નોકરી ઉપર તમે ત્રણનું લિસ્ટ હોય તો લાવો, 3 ગાડી લિસ્ટ લાવો, તો તમે કે 3 ગાડી જઈ શકે લિસ્ટ લાવો અમને, એ તમારી ફરજ છે। અરે એમ નહીં, તમારી ફરજ છે, તમે ફરજની બહાર જાઓ છો। રાઇટિંગમાં મને આપી દો 3 ગાડીનું લિસ્ટ લાવો મારી પાસે। થોડાક સાઈડમાં પોલીસના નામ ઉપર કલેક્ટર સાહેબની ગાડી આવે છે ચૂંટણી પાછળ એટલે કઈ ગમે રીતે તમને બધું લાગુ પડશે આમાં। હવે ધારાસભ્ય તરીકે તમે આ વર્તન કરો છો તો સામાન્ય માણસ પાસે શું કરતા રૂપિયા લઈને જ કરતા લાગો છો? કાયદાકીય રીતે કોઈ પરિપત્ર જ નથી। તો પ્રેમથી તમને કહું તો શું કામ તમારે અમારું કરો? અરે તમારા ડીએસપી ને કેમ નહીં, હું કહું છું તો આ હતા સોમનાથ વિધાનસભા બેઠકના ઉમેદવાર વિમલ ચુડાસમા, જે ઉમેદવારી માટે કલેક્ટર કચેરીએ પહોંચે છે ત્યારે અચાનક પોલીસે એમને રોક્યા છે। અને એ રોકવાનું કારણ પણ શું છે કે બીજા એક ઉમેદવાર કલેક્ટર કચેરીની અંદર છે એટલે એમને રોકવામાં આવ્યા છે બહાર। એટલે પોલીસ તંત્રે જે રીતે આ વિમલ ચુડાસમાને રોક્યા ત્યારે વિમલ ચુડાસમા એમના પર તૂટી પડ્યા છે, એમની ફરજનું એમને ભાન કરાવ્યું છે કે આ રીતે જો તમે ધારાસભ્ય સાથે કરતા હો તો સામાન્ય જનતા સાથે તમે શું કરતા હશો। વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે। પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું દોસ્તો ભૂલશો નહીં।